મારું નામ મોગલ ઓસમાનભાઈ આદમભાઈ છે. મારું ગામ સુખપુર ગીર છે, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. મારા પાસે અત્યારે 12 વીઘા જમીન છે. 35 આંબા અહીંયા છે અને બાજુમાં 30 જેવા આંબા છે અને બધા કેસર છે. મારા ઘરમાં મારા મમ્મી પપ્પા, હું, મારા ઘરવાળા અને 3 દીકરીઓ. દીકરીઓ તો કહેવત છે ને કે વાલનો દરિયો છે. હું ક્યાંય બહાર ગામ ગયેલો હોય કે કોઈ મીટિંગમાં ગયેલો હોય તો હું જ્યાં સુધી આવું નહીં ત્યાં સુધી ખાતી પણ નથી. અને એ પણ ગમે નથી, કોઈ ભાગ કે કોઈ વસ્તુ એની પાસે હોય તો મારી માટે બસાવીને રાખે અને હું જ્યાં સુધી ન આવ્યો હોય ત્યાં સુધી જાગતી હોય. અને બને ત્યાં સુધી જો હું ગમીને વાડીએ કે આજુબાજુમાં જતો હોઉં તો મારી સાથે આવવાનો પ્રયત્ન કરે છે કે બને ત્યાં સુધી મારે જોડે જ રહેવાનું. એમના ઉછેરમાં એક તો એને સારા કપડાં પહેરાવવા, સારું ભણતર આપવું, ઘરે ત્યાંથી ભણીને આવે તો ઘરે સાહેબે શું લેસન દીધું એ બધું તપાસવું, જેવો આપણો ટાઈમ. બાળકોનો સારો ઉછેર કરવાથી એમનું જીવન ધોરણ સુધરે અને ખાસ કરીને તો એક દીકરી તરીકે એને આગળ જતાં એને સાસરીએ જવાનું છે તો સારો ઉછેર છે તો સારું શિક્ષણ મળશે. સારું શિક્ષણ મળશે તો આગળ ઉપર એ સાસરે જશે ત્યાં એક તો મારું ઘર તો તારશે પણ જે સાસરે જવાનું છે એનું ઘર, એટલે દીકરી 2 કુટુંબ તારે છે. બાળકોને જેવી રીતે આપણે ઉછેર કરીએ છીએ એમ જો ઝાડનો પણ આપણે ઉછેર કરીએ તો સારું પોષણ આપીએ, બને ત્યાં સુધી એમાં પેસ્ટિસાઇડ કેમિકલ ઉપયોગ ન કરીએ તો આગળ જતાં એ સારું ઉત્પાદન આપવાનું છે. સારું ઉત્પાદન મળે તો આપણે સારી એની સારું પોષણ મળે તો સારી વૃદ્ધિ થવાની, સારું વૃદ્ધિ થશે તો સારું ઉત્પાદન મળવાનું છે. સારું ઉત્પાદન મળશે તો આપણને સારી આવક મળશે. નકર પહેલાં એવું હતું કે કેરી ઉતારી દીધી પછી બગીચો એમને છોડી દે, ફરી પાછું દિવાળી આવે ત્યારે બગીચાની સારવાર કરે, ત્યાં સુધી બગીચો એમને મૃતપાય હાલતમાં હોય. આંબો આપણને કેરી આપે છે તો એક સુવાવડ જ છે એની. તો સુવાવડ પછી આપણે જેમ આપણી ઘરવાળી કે કોઈ પણને સુવાવડ આવી હોય તો એને જેમ આપણે પોષણ આપીએ છીએ તેમ આંબાને પણ પોષણની જરૂર રહેશે. તો આપણે જો એને આ વર્ષે પોષણ આપ્યું છે તો આવતા વર્ષે કંઈક આપણને સારી કેરી આપશે અને સારું ઉત્પાદન આવે. ચોક્કસ એવું કહી શકાય કે બાળકોને આપણે ખોટી દવા, ખોટું શિક્ષણ ન આપતા હોય તો પછી વૃક્ષોને ખોટી દવા શા માટે આપવી જોઈએ? અને દરેક ખેડૂતનું એવું છે કે પેસ્ટિસાઇડમાં એની કોઈ જાણકારી હોતી જ નથી. જે એરિયામાં દવાઓનો, પેસ્ટિસાઇડનો ઉપયોગ થયો છે ત્યાં કોઈને કોઈ જાતના રોગ એવા ભયંકર આવ્યા છે કે માનવ જાતિ માટે ખતરારૂપ છે. એ ઘટાડવા માટે સૌપ્રથમ તો પહેલાં તો અહીંયા જૂની જે પદ્ધતિથી ખેતી કરતા કે ભાઈ ગૌમૂત્ર છે, લીમડાના પાન છે, આંકડાના પાન છે, સીતાફળીના પાન છે, એ બધુંનું મિશ્રણ કરીને દવાઓ બનાવી, તો અમે પણ આ સાલ થોડો ઉપયોગ કરીએ છીએ. અને અમારા ગામમાં તો અમે વારંવાર મિટિંગ યોજી અને વર્કશોપમાં બધાને લઈ જઈને ઘણા ખેડૂતોને અમે તૈયાર કર્યા છે અને ઘણા પોતાના ખેતીમાં પ્રેક્ટિસિસ કરે છે. હા, મને ચોક્કસપણે એવું લાગે છે કે આપણા વૃક્ષોનું અને ખેતીનું બને ત્યાં સુધી કેમિકલ ઓછો ઉપયોગ કરીને પણ આપણે બને ત્યાં સુધી ખેતી કરવી જોઈએ, જેથી કરીને આવનારો સમાજ આપણો તંદુરસ્ત અને સુરક્ષિત રહે અને આપણા બાળકો પણ સુરક્ષિત રહે. ખાસ તો ખેડૂત મિત્રોને એ કહેવાનું કે ભલે તમે બજારમાં જે કંઈ વસ્તુ મેળવતા હોય પણ તમે તમારા ઘર માટે જે ખાઓ છો એ તો કમસે કમ દવા વગરનું ઉછેરીને ખાઓ તો તમારે અને તમારા બાળકોનું બેનું આગળનું જીવન ધોરણ સારું રહેશે.